હેલો સ્ટુડન્ટ, ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ. તો આના પહેલાના વિડીયોમાં પ્રેક્ટિકલી મેં તમને સમજાવી દીધું કે ભાઈ પોલિમોર્ફિઝમ અથવા મેથડ ઓવરલોડિંગ શું છે. અને તમે મને કમેન્ટ કીધેલી કે ભાઈ કન્સ્ટ્રક્ટર બી સમજાવજો ઇઝી વેમાં. તો ચાલો બીજો વિડીયો બનાવી દીધો છે કન્સ્ટ્રક્ટર વિશે. તો પ્રેક્ટિકલમાં પૂછાય એવી આશા રાખું છું. ચેપ્ટર નંબર 8નો આ પ્રોગ્રામ છે. ચેપ્ટર નંબર 8ના નોર્મલી 3-4 પ્રોગ્રામ એવા છે જે પ્રેક્ટિકલી પૂછાઈ શકે છે. સૌથી પહેલો રૂમ ડેમો ને જે પહેલો હતો 8.1 વાળો, એના બેઝિસ પર જ આ કન્સ્ટ્રક્ટર જ છે. બીજો આ પોલિમોર્ફિઝમ વાળો પૂછાઈ શકે 10 માર્ક્સમાં, ને ત્રીજો આ કન્સ્ટ્રક્ટર વાળો પૂછાઈ શકે. તો ચાલો આપણે અત્યારે હવે કયું સોલ્વ કરીશું, કન્સ્ટ્રક્ટર વાળો, રાઈટ. તો કન્સ્ટ્રક્ટર વાળા પ્રોગ્રામમાં તમે એક વસ્તુ નોટિસ કરજો કે ભાઈ જે સ્ટાર્ટિંગમાં હતો ને 8.1માં, જો ચેપ્ટર જ્યારે આપણું 8મું ચેપ્ટર સ્ટાર્ટ થયું ને, તો ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જે લોકોએ પ્રોગ્રામ આપેલો છે આ વાળો રૂમ અને રૂમ ડેમો વાળો, બસ આ જ પ્રોગ્રામ એમ સમજો કે રિપીટ થાય છે, ખાલી થોડા 2-3 ફંક્શનાલિટી ચેન્જ થઈ જાય છે. જેવી રીતે કે ભાઈ આ સેટ એટ્રીબ્યુટ મેથડ છે, એ સેટ એટ્રીબ્યુટ નહીં કરવાનું, એની જગ્યા પર કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરેલો છે. તો ચલો આપણે વધારે ડિલે નથી કરતા અને પ્રેક્ટિકલી કરીએ. પહેલાં હું આખો પ્રોગ્રામ ટાઈપ કરી દઉં છું, પછી તમને સમજાવીશ એવું હોય તો વન બાય વન. પણ પહેલાં એકવાર હું આખો પ્રોગ્રામ ટાઈપ કરી દઉં, કેમ તો મને અહીંયા બુકમાં છે ને બ્લર જેવું દેખાય છે. તો આપણે કન્સ્ટ્રક્ટર વિશે સમજી લઈએ. પોલિમોર્ફિઝમ વિશે તમે હજુ નહીં સમજ્યા હોય તો ફટાફટ પોલિમોર્ફિઝમ વિશે બી સમજી લેજો. એનો વિડીયો મેં કાલે અપલોડ કર્યો છે. અને આ કન્સ્ટ્રક્ટર વાળો હવે સ્ટાર્ટ કરું છું. તો કન્સ્ટ્રક્ટર વાળો આપણે પ્રોગ્રામ બી તમે સમજી શકશો. ચાલો આવી જઈએ આપણા કમ્પોઝરમાં, સોરી સ્કાઇટમાં. કમ્પોઝરમાં તો આપણે HTML કરીએ છીએ. અને આ વાળા આઉટપુટને અત્યારે થોડું સ્મોલ કરી દઈએ. જો તમને યાદ હોય તો આગળના પ્રોગ્રામમાં ક્લાસનું નામ શું આપતા હતા? રૂમ. 8મા ચેપ્ટરનો પહેલો પ્રોગ્રામ યાદ કરો. ક્લાસનું નામ શું આપતા હતા? રૂમ. તો જો અહીંયા બી ક્લાસનું નામ શું આપેલું છે? રૂમ. એના બધા વેરિયેબલ લેવાના છે, તો એટ્રીબ્યુટ લેવાનો છે. ફ્લોટ, લેન્થ, પછી વીથ, ઓકે. પછી શું લઈ છે? હાઈટ. GHT હાઈટ લઈ લીધું. પછી શું છે ભાઈ? બાઇટ એન્ડ વિન્ડો. તો બાઇટ એન્ડ વિન્ડોઝ. મારા સ્કાઇટના અંદર આ બાઇટ વાળું હાઇલાઇટ થઈને નહીં આવતું. તમારામાં આવતું હોય નહીં આવતું હોય કમેન્ટમાં કહેજો, બાકી મારામાં તો નહીં આવતું. પણ ડોન્ટ વરી, પ્રોગ્રામમાં એરર નથી. સ્ટેટિક કોઈ બી વેરિયેબલની આગળ સ્ટેટિક લખી દઈએ તો એ ક્લાસ વેરિયેબલ થઈ જાય. MCQમાં પૂછાય છે, યાદ છે ને? ને અહીં આપી દઈએ ટોટલ વિન્ડોઝ. ઓકે, એટલે 3 વેરિયેબલ લઈ લીધા. આમ તો 3 નહીં કહેવાય, 5 કહેવાશે. લેન્થ, વિથ, હાઇટ અને એન વિન્ડોઝ અને ટોટલ વિન્ડોઝ. ચલો, અને હવે આપણે શું કરીએ? તો ભાઈ હવે કન્સ્ટ્રક્ટર બનાવીએ. કન્સ્ટ્રક્ટર વિશે 4 વસ્તુ યાદ રાખવાની, જે ઘણીવાર થિયરીમાં બી પૂછાય છે. તો શું યાદ રાખવાનું? તો પહેલું ખાસ યાદ રાખવાનું કે કન્સ્ટ્રક્ટરનું નામ ને મેથડનું નામ સરખું હોય. કન્સ્ટ્રક્ટરનું નામ ને મેથડનું નામ કેવું હોય? સરખું. તો જો અહીંયા કન્સ્ટ્રક્ટરનું નામ છે રૂમ ને આપણી મેથડનું નામ બી શું છે? રૂમ. ગોટ ઇટ? બીજું, કન્સ્ટ્રક્ટરના આગળ કોઈ રિટર્ન કીવર્ડ નહીં આવે. જો અહીંયા વોઇડ એવું કંઈ લખ્યું નથી, તો આ યાદ રાખજો કે કન્સ્ટ્રક્ટરની આગળ કોઈ રિટર્ન કીવર્ડ નહીં આવે. ત્રીજું, કન્સ્ટ્રક્ટરને જેવો ઓબ્જેક્ટ બનાવો ને એટલે ઓટોમેટિક કોલ થઈ જાય. એને કહેવાય કે ભાઈ ઇમ્પ્લિસિટલી કોલ કરી લઈવાનો, આપણે એક્સપ્લિસિટલી એને કોલ કરવાની જરૂર નથી. તો આ વસ્તુ યાદ રાખજો. અચ્છા, કન્સ્ટ્રક્ટરના બ્રેકેટમાં કંઈ નહીં હોય તો એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેવાય. પણ આપણા પ્રોગ્રામમાં કન્સ્ટ્રક્ટરના બ્રેકેટમાં આપેલું છે એટલે એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કહેવાય. તો ચલો પ્રોગ્રામ પાછું કન્ટિન્યુ કરીએ. એક્સપ્લેનેશનને અટકાવું છું. તો આપણા પ્રોગ્રામમાં તમે જોશો ને તો આઈડિયા આવશે કે ભાઈ પહેલા રૂમના અંદર લેન્થ, વિથ, હાઇટ અને બાઇટ, 4 વસ્તુ પાસ કરી દીધું છે, જે આપણે સેટ એટ્રીબ્યુટમાં કરતા હતા, યાદ હોય તો. તો ફ્લોટ લેન્થનું L આપી દીધું, પાછું ફ્લોટ W આપી દીધું, પાછું ફ્લોટ હાઇટનું H આપી દીધું, અને પાછું ફ્લોટ નંબર ઓફ વિન્ડો માટે N આપી દીધું. જો તમે પ્રોગ્રામમાં જોશો ને તો તમને એ જ વસ્તુ અહીંયા એ લોકો સમજાવે છે કે લેન્થ, વિથ, હાઇટ. ઓકે, હવે બધાની વેલ્યુ આ રીતે સેટ કરી દીધી વન બાય વન. તો LENGTH લેન્થ, એની વેલ્યુ L આપી દીધી. બહુ બધા સ્ટુડન્ટની અહીંયા સ્પેલિંગમાં ભૂલ થાય છે, ઘણીવાર મારી બી ભૂલ થાય છે સ્પેલિંગમાં. અને જાવા કેસ સેન્સિટિવ છે, કેપિટલ સ્મોલમાં બી ભૂલ કરે છે આપણે. તો એ બધી વસ્તુ યાદ રાખવાની. પછી આપણે હાઇટ આપી દઈએ, HEIGHT હાઇટ. એનું શોર્ટકટ મેં આપી દઉં છું H. ને ટોટલ વિન્ડો ને એન વિન્ડોઝ જે છે, તો એન વિન્ડોઝ માટે આપી દીધું મેં અહીંયા N. ઓકે, એટલે 4 આર્ગ્યુમેન્ટ આ રીતે પાસ કરી દીધા છે અહીંયા. ક્લિયર? ચાલો, હવે શું કરે છે? તો ટોટલ વિન્ડોને પ્લસ ઇક્વલ ટુ એન કરી દે છે. એટલે આપણી જેટલી વિન્ડોઝ છે એમાં
જેટલા આપણે અહીંયા પાસ કર્યું હોય એ પ્લસ થઈ જવું જોઈએ. એટલે આ વેરિયેબલનું નામ જે છે એને હું કોપી કરી દઉં છું ને પ્લસ ઇક્વલ ટુ એન. આને શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર બી કહેવાય. આવી રીતે નહીં યાદ રહેતું હોય તો તમે આવી રીતે પણ લખી શકો, ટોટલ વિન્ડોઝ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વિન્ડો પ્લસ એન. આવી રીતે બી તમે લખી શકો. પણ બુકવાલાએ જો ટોટલ વિન્ડોઝ પ્લસ ઇક્વલ ટુ એન આવી રીતે લખ્યું છે, તો એવી રીતે બી લખી શકાય. ઇટ્સ ઓકે. ચલો બીજામાં શું કરીશું? તો જો બીજામાં આખું આટલું કોપી કરી દઈએ કન્સ્ટ્રક્ટરને, એને પેસ્ટ કરીએ, પણ બીજાના અંદર જો બે જ આર્ગ્યુમેન્ટ પાસ કરેલા છે, તો અહીંયાથી આપણે આ બે આર્ગ્યુમેન્ટને કટ કરી દઈએ અને ખાલી એલ અને ડબલ્યુને રાખીએ. તો જો એલ અને ડબલ્યુની તો વેલ્યુ મળી જાય છે. હાઇટની વેલ્યુ અહીંયા કેટલી કરી નાખી? 10. તો જો આપણે એચ રાખેલું ને એને હવે કેટલું કરી નાખીએ? 10. ને વિન્ડો કેટલી કરી નાખીએ? 1. તો અહીંયા એનની જગ્યા પર શું કરી દઈશું? 1. તો ટોટલ વિન્ડો હવે કેટલી થઈ ગઈ? તો ભાઈ જો આપણે અહીંયાથી 1 આપેલી જ છે તો હવે એન થોડી આવે, અહીંયા શું કરી નાખવાનું? પ્લસ પ્લસ. એટલે જેટલી આપણી વિન્ડો હોય એમાં 1 વધી જશે. પ્લસ પ્લસનો મતલબ શું થાય? ઇન્ક્રીમેન્ટ. તો જો અહીંયા ટોટલ વિન્ડોને શું કરી દીધું છે? પ્લસ પ્લસ કરી દીધું છે. તો આ બે કન્સ્ટ્રક્ટર આપણા બની ગયા. એક રૂમ જેના અંદર 4 આર્ગ્યુમેન્ટ, એક બીજો રૂમ જેના અંદર 2 આર્ગ્યુમેન્ટ. તો ક્લિયર? ચલો હવે શું કરીશું? હવે એ લોકોએ એરિયા શોધ્યું છે, પણ એકચ્યુઅલી પૂછેલું આપણને શું છે ભાઈ કે કન્સ્ટ્રક્ટરનો યુઝ કરવાનો છે બસ. તો એરિયા નહીં બતાવીશું તો ચાલશે. અને આપણે ડાયરેક્ટ પછી શું બતાવી દઈએ? ડિસ્પ્લે બતાવી દઈએ. જે ડિસ્પ્લેથી તો ખબર પડે ને લેન્થ શું છે, હાઇટ શું છે, રાઈટ? તો આપણે શું કરીએ? વોઇડ ડિસ્પ્લે લખી દઈએ એક, એના અંદર આ રીતે બ્રેકેટ કરી દઈએ, અને જે આ ચારો ચાર વસ્તુ છે એ આપણે પ્રિન્ટ કરી દઈએ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. પહેલું પ્રિન્ટ કરી દઈએ આપણે લેન્થ, બીજું આને જ કોપી કરી દઈએ, પેસ્ટ કરી દઈએ. અહીંયા આપણે પ્રિન્ટ કરી દઈશું વિથ, પાછું પેસ્ટ કરી દઈએ. સિસ્ટમ ડોટ આ બંને લાઈન કોપી જ કરી દઈએ. એક કામ કરજો, બંનેને પેસ્ટ કરી દઈએ. એકમાં આપણે પ્રિન્ટ કરી દઈએ હાઇટ, ને એકમાં આપણે પ્રિન્ટ કરી દઈએ નંબર ઓફ વિન્ડોઝ. કેમ તો કન્સ્ટ્રક્ટર વાળો પ્રોગ્રામ છે ને, એરિયા બેરિયા થોડી શોધવાનો છે. તો તમે આ રીતે બી બનાવી શકો. ચલો હવે ફાઇનલી આપણે મેન મેથડ બનાવીશું. તો ક્લાસ, કેમ તો કન્સ્ટ્રક્ટર છે એટલે આપણે કોન્સ નામ આપી દઈએ, ડેમો, કોન્સ ડેમો. અને એના અંદર આપણે પબ્લિક, સ્ટેટિક, વોઇડ, મેન, સ્ટ્રિંગ, ARGS. ARGSમાં આપણે ભાઈ એના અંદર મિસિંગ કરેલું છે કંઈક, હા, સ્ક્વેર બ્રેકેટ ભૂલી ગયેલા. પછી બ્રેકેટ આટલું તો કરી જ દેવાનું. ઘણા બધા સ્ટુડન્ટ છે ને જાવાથી ખબર નહીં ગભરાય કેમ છે. અરે ભાઈ કંઈ નહીં તો કંઈ નહીં, થોડું સ્ટ્રક્ચર બી ઊભું કરી દેશો તો તમને 10માંથી માર્ક્સ આપશે. અમે ફેકલ્ટીઓ કન્ફ્યુઝ ક્યાં થઈએ? તમે બ્લેન્ક જ હોય તો તમને માર્ક્સ ક્યાંથી આપવાના? તમે થોડો બી પ્રોગ્રામ રેડી કર્યો છે, ભલે એક્ઝિટ કોડ 0 નહીં આવે, ભલે આઉટપુટ નહીં આવે, અરે ભાઈ અમે બી સમજીએ છીએ કે આ પ્રોગ્રામ હાર્ડ છે, તમે 2-3 વાર કરશો પછી આવશે, પણ એટલી સ્ટ્રક્ચર તો ઊભું કરો. ઘણા બધા સ્ટુડન્ટ એકદમ બ્લેન્ક, કેટલા બધા તો સ્કાઇટ ખોલતાય નહીં આવડતું. તમે ક્યાંથી માર્ક્સ આપવાના? તમે તો વિચારો એ વસ્તુ. તો યાદ રાખો કે ભાઈ એટલીસ્ટ થોડું તો આપણે કોશિશ કરીએ. પછી 10માંથી 5 માર્ક્સ, 6 માર્ક્સ, 7 માર્ક્સ મળી જાય છે અને તમારો આઉટપુટ નહીં આવે તો ઘણીવાર 10માંથી 10 બી આપી છે, તમારો બિહેવિયર સારું હશે. તો આ વસ્તુ યાદ રાખો યાર સ્ટુડન્ટ. તમે લોકો અમુક વસ્તુમાં છે ને ફેકલ્ટીઓને લાઈક કંઈ ગણકારતા જ નથી, એવું નહીં ચાલે. તમારે ફેકલ્ટીને બી રિસ્પોન્સ આપવો પડે યાર આફ્ટર ઓલ. ચલો આપણે પાછા પ્રોગ્રામમાં આવી જઈએ. આપણા ક્લાસનું નામ શું હતું? રૂમ. તો અહીંયા આપણે રૂમ, એનો ઓબ્જેક્ટ બનાવ્યો R1, એમાં લખી દીધું ન્યૂ રૂમ. અને જો આપણે બે કન્સ્ટ્રક્ટર બનાવેલા ને, એક બે આર્ગ્યુમેન્ટ વાળું ને એક 4 આર્ગ્યુમેન્ટ વાળું. જો 2 આર્ગ્યુમેન્ટ વાળું છે ને આ 4 આર્ગ્યુમેન્ટ. તો પહેલા આપણે 2 આર્ગ્યુમેન્ટ વાળાને પાસ કરી દઈએ. તો એકમાં પાસ કરીએ છીએ 16 અને બીજામાં પાસ કરીએ છીએ 12.5. કેમ તો બીજામાં આપણે પોઈન્ટ વાળી વેલ્યુ પાસ કરીએ છીએ ને એટલે F લખવું પડે, ફ્લોટ લખવું પડે, રાઈટ? અને બીજામાં પાછું રૂમ R2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ બ્રેકેટમાં 20, 14. આ વેલ્યુ તમે કંઈ પણ આપી શકો. હે, એ તો મેં તમને અહીંયાથી જોઈને બતાવું છું. 12. અને બીજી વેલ્યુ કઈ છે ભાઈ? બાઇટ છે, તો અહીંયા બાઇટ લખવું પડે. અને એ કેટલી આપી? 2. તો જો અહીંયા બાઇટ કેટલી આપી દીધી? 2. અને સિમ્પલ R1 ડોટ ડિસ્પ્લે, ડિસ્પ્લે મેથડને કોલ કરાવશું ને R2 ડોટ ડિસ્પ્લે. તો યાદ હોય તો 8મા ચેપ્ટરનો પહેલો પ્રોગ્રામ હતો, એમાં સેટ એટ્રીબ્યુટ પછી ડિસ્પ્લે હતું. અહીંયા સેટ એટ્રીબ્યુટનું કામ કોણ કરી નાખે છે? કન્સ્ટ્રક્ટર. તો પછી ડાયરેક્ટ ડિસ્પ્લે કરી દેવાનું, સેટ એટ્રીબ્યુટની જરૂર નથી. ચલો સેવ કરી દઈએ. શું નામથી સેવ કરીશું? તો જેમાં પબ્લિક સ્ટેટિક વોઇડ મેન હોય. પબ્લિક સ્ટેટિક વોઇડ મેન ક્યાં છે? કોન્સ ડેમોમાં. ઓકે, ચાલો ફાઇલમાં જઈશું, સેવ કરીશું, એને કોન્સ ડેમો ડોટ જાવાથી સેવ કરીશું. ટૂલ્સમાં જઈશું,
પહેલાં જૂનું આઉટપુટ ક્લિયર કરી નાખીશું, શિફ્ટ F5, પાછું ટૂલ્સમાં જઈને કમ્પાઇલ કરીશું. આઈ હોપ સો કોઈ એરર નહીં આવે આપણા પ્રોગ્રામમાં, સક્સેસફુલી રન થઈ જાય, એક્ઝિટ કોડ 0 આવી જાય. ઓ એરર તો આવી છે ભાઈ. કેટલી એરર છે? એન વિન્ડોઝમાં કંઈક ભૂલ છે, કદાચ સ્પેલિંગ બેલિંગમાં મેં ભૂલ કરી હોય તો જોઈ લઈએ. કઈ લાઈનમાં છે? 11મી લાઈનમાં. ઓકે, એન વિન્ડોઝ. હા, વિન્ડોઝમાં આઈ થિંક, એક મિનિટ આપણે જોઈએ ને કઈ ભૂલ છે. એન વિન્ડોઝ, હા, યસ યસ યસ, જો અહીંયા શું આવે છે, ઇનકોમ્પેટિબલ ટાઈપ એરર વાંચો તો અહીંયા શું છે, ફ્લોટ. અને આ જે એન છે, એન વિન્ડોઝ, એ તો કયા ટાઈપનું છે? બાઇટ ટાઈપનું છે. તો આ બી કયા ટાઈપનું હોવું જોઈએ? બાઇટ ટાઈપનું હોવું જોઈએ. જો તમે ટેક્સ્ટ બુકમાં બી જોશો તો પેલું જો બાઇટ ટાઈપનું છે, રાઈટ. ચલો હવે ચેક કરીએ. ટૂલ્સમાં જઈને કમ્પાઇલ, વેઇટ કરીએ 2-5 મિનિટ. મારું કમ્પાઇલર થોડું સ્લો થઈ ગયું. અચ્છા, હવે એક ભૂલ આવી છે ભાઈ. શું ભૂલ આવી છે જોઈએ. R1 ડોટ ડિસ્પ્લે ને R2 ડોટ ડિસ્પ્લેમાં કંઈક ભૂલ આવેલી છે, લાઈન નંબર 37માં. ડિસ્પ્લેનો સ્પેલિંગ, અચ્છા જો અહીંયા મેં ડિસ્પ્લે આખું લખ્યું ને અહીંયા ખાલી ડિસ્પ્લે લખ્યું, તો આવી ભૂલ બી આવે ભાઈ. બુકમાં તો આખું ડિસ્પ્લે આપ્યું છે પણ મેં ડિસ્પ્લે કરી દઉં છું. ચલો કમ્પાઇલ કરીએ. એક્ઝિટ કોડ 0 હવે તો આવી જવો જોઈએ ભાઈ. હા યસ, એક્ઝિટ કોડ 0. ગોમાં જઈશું, આઉટપુટ જોઈ લો. જો બધાનો આઉટપુટ બી આવી ગયો. થઈ ગયો આ તમારો કન્સ્ટ્રક્ટરનો પ્રોગ્રામ. તો આઈ હોપ સો પ્રોગ્રામમાં સમજ પડી હશે. કંઈ નહીં ખબર પડી હોય તો ક્વેરી હોય તો, કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં પૂછજો. હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.